અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં પોલીસનો જાણે કોઈ ડર જ રહ્યો ન હોય તેમ લોકો વર્તી રહ્યા છે. ખુલ્લેઆમ તલવારો, ઘાતક શસ્ત્રો લઈ રાત્રિના સમયે ખુલ્લેઆમ આતંક મચાવાયો હતો. સમગ્ર ઘટનામાં રખિયાલ વિસ્તારમાં અજીત રેસિડેન્સી 4 માળિયા ખાતે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ ઘાતક શસ્ત્રો લઈ આતંક મચાવાયો હતો. હાલ આવું કયા કારણોસર કરવામાં આવ્યું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસનો ખોફ કે ડર નથી તે વિડીયો પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ અહીંયા કોઈ કાયદાનો ડર દેખાતો નથી. સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. ગઈકાલે રાત્રે રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીત રેસિડેન્સી ખાતે એક રાયોટિંગનો બનાવ બનેલ છે, જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી તથા આરોપી બંને સુંદરમનગરમાં પડોશમાં રહે છે અને તેમની જૂની અદાવતના કારણે અવારનવાર ઝઘડા ચાલતા હતા એવી હકીકત જણાવેલ છે. આ બાબતે રાત્રે ફરિયાદીના આરોપી એક સામાજિક પ્રસંગમાં રખિયાલ ખાતે ભેગા થયેલ, ત્યાં બોલાચાલી થયેલ હતી. ત્યારબાદ આ આરોપી પક્ષ ભેગા મળી તલવાર અને છરી વડે ફરિયાદીના ઘરે હુમલો કરેલ અને તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડેલ છે. આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામના તમામ આરોપીઓને રાત્રે તાત્કાલિક ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી. સ્થળ પર શાંતિ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.